વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો ભાઈ ફુલાભાઈ રાવળ અને સ્વાગત છે આપ સર્વનું આપણી એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજમાં એફઆરની મોજમાં. મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 14 વિવિધતામાં એકતા સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ. અને મિત્રો, વિડીયોના અંતમાં મેં એક પ્રશ્ન પૂછેલો છે અને એ પ્રશ્નનો જવાબ 101% મને વિશ્વાસ છે કે કોઈ પણ આપી નહીં શકે. તો તમે પણ ટ્રાય કરી શકો છો. તે પ્રશ્નનો જવાબ આપવાની 101% ગેરંટી છે કે એ પ્રશ્નનો જવાબ કોઈ પણ નહીં આપી શકે, પરંતુ તમે પણ ટ્રાય કરી શકો છો. તમે તમારી બુદ્ધિશાળી બતાવી શકો છો કે તમે કેટલા બુદ્ધિશાળી છો. તો વિડીયો પૂરો જોજો અને છેલ્લે અંતના અંદર તમને તે પ્રશ્ન મળી જશે. એ પ્રશ્ન હું તમને કહીશ, તો એનો જવાબ તમને આવડે તો કમેન્ટના અંદર કહી દેજો. ઓકે, તો જોઈ લઈએ ધોરણ 6 નું સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 14 સ્વાધ્યાય સોલ્યુશન. એના અંદર જોઈએ તો પ્રશ્ન નંબર પહેલો એક છે, નીચેના પ્રશ્નો ટૂંકમાં ઉત્તર લખો. દેશમાં કઈ કઈ ભાષા બોલાય છે? તો આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, હા અંગ્રેજી તે બોલાય છે, વધારે પડતી અંગ્રેજી બોલાય છે. બીજા નંબરે આવે છે આપણો દેશ અંગ્રેજી બોલવાના અંદર. ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે. લેટ્સ આગળ જોઈ લઈએ. આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે? તો આપણા દેશના લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, જરસ્થોસ્તી, યહૂદી વગેરે ધર્મો પાળે છે. તો આગળ જોઈ લઈએ. આગળ આપણે જોઈએ તો આપણા દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે? તો આપણો દેશ ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપ, રંગ, રહેઠાણ, માન્યતા, રીત રિવાજ વગેરે બાબતોને કારણે વિવિધતાવાળો બન્યો છે. આ ઉપરાંત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, વન્યજીવો, ખેતી વગેરે ભૌગોલિક બાબતોને કારણે પણ આપણો દેશ વિવિધતાવાળો બન્યો છે. રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? રાષ્ટ્રીય એકતાને એના અંદર જોઈએ તો વિવિધ ધર્મો, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સમાન આદર, નિષ્ઠા, ત્યાગ અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે તેમજ એકતાની લાગણીઓ સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. ઓકે, આગળ જોઈ લઈએ. ટૂંકમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 2 છે. એના અંદર પહેલો પ્રશ્ન, લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા. ભારત એક ઉપખંડ જેવી વિવિધતાવાળો ધરાવે છે. ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મો પાળતા, અનેક ભાષાઓ બોલતા, સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા, ભિન્ન ભિન્ન તહેવારો ઉજવતા અનેક જાતિઓના લોકો વસે છે. ભારતના લોકોમાં રૂપ, રંગ, દેખાવ, પોશાક, ખોરાક, રહેણીકરણી, રીત રિવાજ વગેરેમાં પણ ભિન્નતા જોવા મળે છે. આમ આગળ જોઈએ તો આમ છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા પ્રવર્તે છે. આગળ સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓ એ રાષ્ટ્રીય પ્રેમ અને ત્યાગની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. ભારતે વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એ ભાવનાનો વિશ્વમાં સાકાર કરી છે. દેશમાં અનેક પ્રકારની ભિન્નતા હોવા છતાં સૌ ભારતવાસીઓ સમરસતા અને સહઅસ્તિત્વની ભાવનાથી જીવે છે. ભારતની પ્રજાએ વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે. આ વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે. વિવિધતા અને સમાનતાના પ્રયાસો. વિવિધતા જોઈએ તો આપણા દેશમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપ, રંગ, રહેઠાણ, માન્યતા, રીત રિવાજ વગેરેમાં તેમજ સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોમાં પણ વિવિધતા પ્રવર્તે છે. આ વિવિધતાને કારણે આપણા દેશમાં અમીર, ગરીબ, છોકરા, છોકરી, સાક્ષરતા, નિરક્ષર, શહેરી, ગ્રામીણ, ઉચ્ચ નીચ, જાતિઓ, જ્ઞાતિઓ વગેરે ભેદભાવો જોવા મળે છે. આપણે પ્રારંભિક સામાજિક અને સંરચના જ્ઞાતિ પર આધારિત હતી, તેથી કેટલાક સમુદાયો આર્થિક અને સામાજિક રીતે પછાત રહી ગયા હતા. તેથી સમાજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા. શિક્ષિત લોકોનું જીવન ધોરણ ઊંચું અને નિરક્ષર લોકોનું જીવન સામાન્યતઃ હોય છે. આ બંને વર્ગોના જીવન ધોરણોમાં મોટો તફાવત હોવાથી ભેદભાવ ઊભા થયા છે. આપણા દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા શહેરી લોકોના પ્રમાણમાં વધુ છે, પરંતુ ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઊભા થયા છે. સમાનતાના પ્રયાસો જોઈએ તો દેશના બંધારણના આર્ટિકલ 17 પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. બંધારણીય સમાનતાના મૂળભૂત હક દ્વારા સૌ નાગરિકોને સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં આવ્યા છે. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર દ્વારા 6 થી 14 વર્ષની ઉંમરના બધા બાળકોને શિક્ષણનો અધિકાર આપવામાં
આવે છે. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વીજળી, પીવાનું પાણી વગેરે પાયાની સગવડો સરકારે પૂરી પાડી છે. પાંચમો જોઈએ તો લોકોના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે વગેરે સ્વતંત્રતાઓ માળવાથી ભેદભાવ નામશેષ બન્યા છે. સમાજની ચોક્કસ જ્ઞાતિઓ માટે સરકારી નોકરીઓમાં તથા ગ્રામ્ય પંચાયતની સંસદના પદ સુધીની બેઠકોમાં અનામત પ્રથા બનાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ તેમજ આર્થિક મદદની યોજનાઓ અમલમાં મૂકી છે. ઉપર દર્શાવેલી સગવડો દ્વારા સૌને સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક અને ક્ષેત્રે પ્રગતિ અને વિકાસ સાધવાની તકો પ્રાપ્ત થઈ છે. ખરા ખોટા છે મિત્રો, તો એના જવાબ જોઈ લઈએ કોને કોને આવડે છે. આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવ નામશેષ થઈ રહ્યા છે. ખરું છે. આપણો દેશ શહેરોનો બનેલો છે, ખોટું છે, ગામોનો બનેલો છે. શહેરોનો નહીં, ગામોનો. નાના નાના ગામ બનીને પછી પાછા શહેર બન્યા, શહેર બનીને અમે શહેર બનીને આખા રાજ્ય બન્યા, રાજ્ય બનીને આપણો દેશ બન્યો, દેશ બનીને આખું વિશ્વ બન્યું, વિશ્વ બનીને આખું સૌર્યમંડળ, અને સૌર્યમંડળ બનીને આખું ગેલેક્સી, અને ગેલેક્સીથી પછી આખું બ્રહ્માંડ. ઓકે. ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી નથી, તો એ ખોટું છે. અનામત રાખવામાં આવે છે. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો, છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો. પહેલું, સ્ત્રી પુરુષમાં જૈવિક ભિન્નતા છે, જેથી છોકરા છોકરીના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવે છે. આજે ઘણા કુટુંબમાં બીજું જોઈએ તો આજે ઘણા કુટુંબમાં મહિલા ઘરકામ કરે છે, રસોઈ બનાવે છે અને બાળ ઉછેરનું કામ જ કરે છે. કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. ચોથું જોઈએ તો દીકરીઓને શૈશવકાળથી શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારીઓની વંચિત રાખવામાં આવે છે. કપડામાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવામાં અને વ્યવસાયિક કામોમાં છોકરીઓ પ્રત્યેક લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે. મિત્રો, અત્યારે તો ખાસો વિકાસ થઈ ગયો છે અને અત્યારે જે છોકરાઓને એઝ કમ્પેર ટુ છોકરાની જગ્યાએ તે છોકરીઓ વધારે પ્રગતિ કરી છે ને સારા ઇન્વેન્શન કરે છે. તો છોકરાઓ, તમે પણ જાગો અને તમે પણ તાકાત બતાવો. શું કરો છો? ઝડપથી આખા દેશને, છોકરા અને છોકરીનો કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર આખા દેશને એક કહીએ ને ટોપ લેવલે પહોંચાડવાનો છે. એક સારું એવું બધા જ મિત્રોને, એટલે કે કહી શકાય આપણા જે બાળ ભૂલકાઓ છે, આપણાથી નાના છે, બધાને સારું એવું શિક્ષણ, પછી જે કહીએ ને સારી સુવિધાઓ પૂરી પાડવાની છે. તો બધા જ મહેનતથી આપણા દેશને સારો બનાવજો, કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજો અને અન્યાયનો ભોગ બનવું પડે છે. સમાજમાં પુત્ર જન્મે ને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓને સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બનવું પડે છે. વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ સ્ત્રી પુરુષ વચ્ચે ભેદભાવ સ્પષ્ટ કરે છે. આગળ જોઈ લો તો પ્રશ્ન નંબર 2 છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. મિત્રો 8મો મુદ્દો હતો. પ્રશ્ન ના સમજી લેતા. જોઈએ તો ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. વિધાન સમજાવો. ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત આપ્યો છે. આ હક દ્વારા ભારતમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી, એટલે કે તરફેણ નથી. રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે. રાજ્યની નજરમાં ધર્મને કોઈ કારણે કોઈ ઊંચું કે નીચું નથી. 5મો મુદ્દો જોઈએ તો ભારતમાં દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ છે. ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. 6મો મુદ્દો હતો. 7મો મુદ્દો જોઈએ તો ભારતના બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, એટલે કે કોઈ સંપ્રદાય, એટલે કે કોઈ ધર્મ નહીં, એ કહી શકીએ ને કે વરેલો નથી, એટલે કે આધીન નથી કે તેની જ તરફેણ કરે એવું નહીં. આગળ 5મો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા પૂરો. મહારાષ્ટ્રના પહેલો ખાલી જગ્યા. મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી જગ્યા ભાષા બોલે છે, તો મરાઠી ભાષા બોલે છે. મહારાષ્ટ્રના અને ગુજરાતના લોકો ગુજરાતી. રાજસ્થાનના કઈ ભાષા બોલે છે એ મને કહેજો. પછી રાજસ્થાન કે રાજસ્થાની, હા એ કહેવાય, રાજસ્થાની કહેવાય, પરંતુ રાજસ્થાનના અંદર મુખ્યત્વે કઈ ભાષાઓ બોલાય છે, 2 થી 3 ભાષાઓનો કમેન્ટ તમે કહેજો. તો મિત્રો, આ છેલ્લો પ્રશ્ન છે, એટલે માટે બીજો પ્રશ્ન એ હું તમને જે પ્રશ્ન પૂછવાનો છું તે પૂછી લઈએ. તો એ પ્રશ્નના અંદર એવું છે, એક રાજ્ય હતું, તેના અંદર એક રાજા હતું. જે મેં અગાઉ કીધું કે 101% મિત્રો તે આનો જવાબ નહીં આપી શકે.
તો એ તમે આપો છો કે નહીં, તમને ખબર પડે છે કે નહીં. જો મિત્રો પ્રશ્નની અંદર ખબર ના પડે તો ફરીથી વિડીયોને પોઝ કરી ફરીથી રિવર્સ કરી જોઈ શકો છો. ઓકે, તો એના અંદર જોઈએ તો તમે કરવા માસ્ટર છો પાછા. એક રાજ્ય હતું, એના અંદર એક રાજા હતો અને એ રાજાનો એક સિપાહી હતો. રાજ્યની અંદર એક ઘરે ચોરી થાય છે. ચોરી થઈ એટલે કે કોઈક વસ્તુની ચોરી થઈ હશે, સોના ચાંદીની ચોરી થઈ છે, આપણે એટલું માની લઈએ. તો એ સિપાઈ ત્રણ જણ ઉપર એને શક થાય છે કે આ ત્રણેયના અંદરથી કોકને ચોરી કરી છે, એટલે કે ત્રણેયને લઈને આવે છે. એના અંદર મીના, ટીના અને બીજું નામ આપણે વિચારી લઈએ, ડીગા. મીના, ટીના અને ડીગા આ ત્રણ છોકરીઓ જ છે અને આના ઉપર એને શક થાય છે. તો તમારે એ ઓળખવાનું છે કે આના અંદરથી ચોર કોણ છે. આ ત્રણેય જે સ્ત્રીઓ છે, આ છોકરીઓ છે, એ બોલે છે, પોતાના વાક્યો કહે છે, પોતાનું જે કહી શકાય ને કે પેલું મત રજૂ કરે છે, પોતાનું જે બચાવ પક્ષ તરીકે રજૂ કરે છે. અને મિત્રો એક હિન્ટ આપું છું કે આના અંદરથી બે લોકો સાચું બોલે છે, બે છોકરીઓ સાચું બોલે છે ને એક જુઠ્ઠું બોલે છે. તો સાંભળો એનો સંવાદ. તો જે પહેલાં આપણે ટીનાનું જોઈએ તો ટીના એમ કહે છે કે મીના ચોર છે. ટીના એમ કહે છે કે મીના ચોર છે. મીના કહે છે કે ટીના ચોર છે. ટીના કહે છે કે મીના ચોર છે અને મીના કહે છે ટીના ચોર છે. અને જે ડીગા કહે છે કે જે આ મીના છે તે જુઠ્ઠું બોલે છે. ઓકે, તો તમારે મને જવાબ આપવાનો છે કે શું સાચો જવાબ કયો છે, કે ચોર કોણ છે ત્રણેયના અંદરથી. મેં તમને હિન્ટ આપી કે 2 જણ સાચું બોલે છે અને 1 જણ જુઠ્ઠું બોલે છે. ઓકે, તો જોઈએ આગળનો આપણા પ્રશ્ન નંબર 2 જોઈ લઈએ. પંજાબના લોકો ખાલી જગ્યા નૃત્ય માટે જાણીતા છે, તો ભાંગડા માટે જાણીતા છે. જે જેઠાલાલ જોતું હશે એને ખબર હશે, છોડી ભાંગડા. ત્રીજું, મહાવીર જયંતિનો ઉત્સવ જૈન ધર્મ સાથે સંકળાયેલો છે. ચોથું જોઈએ તો ભારતમાં ગુજરાત રાજ્યના રાસ ગરબા જાણીતા છે, તો કે હાલો દયાજી. થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી ચેનલને ગ્રો કરાવવાની, વિકસિત કરાવવાની, વધારે સબસ્ક્રાઈબર કરાવવાની જવાબદારી તમારી છે મિત્રો. આ પીડીએફ મેળવી શકો છો પીડીએફ ડાઉનલોડ લિંક પરથી. ઓકે, નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે લિંક. અને મિત્રો આખું ધોરણ 6 નું આખું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનું સોલ્યુશન મેં કરાયેલું છે, પ્લેલિસ્ટ બનાવેલી છે, લિંક નીચે ડિસ્ક્રિપ્શનના અંદર છે. અને પીડીએફ પણ આપણી વેબસાઇટ પરથી મેળવી શકો છો. વેબસાઇટની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે. ઓકે, ધોરણ 6 નું એક સેક્શન બનાવેલું છે વેબસાઇટ પર, તો ત્યાંથી તમે મેળવી શકો છો. આશા કરું છું કે વિડીયો ગમ્યો હશે. તો આવજો, ફરીથી મળીશું. ટાટા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.